નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધારીથી અમારા રિપોર્ટર સરફરાઝ ખોખર સાથે. આજે સમગ્ર દેશ જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની રંગે રંગાયેલો છે, ત્યારે ગીર વન વિભાગ ધારી દ્વારા રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ જનતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધારીના પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વિકાસ યાદવ, નાયબ વન સંરક્ષક ગીરધારીના હસ્તે સવારે 8:30 કલાકે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. શ્રી વિકાસ યાદવે જણાવ્યું કે રાષ્ટ્ર સર્વોપરી છે અને જીવ માત્રનું રક્ષણ કરવું એ આપણી પાયાની ફરજ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારત વર્ષ એશિયાઈ સિંહોનું સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે, જે વન વિભાગને જહેમત અને પ્રજાના સહયોગનું પરિણામ છે. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વન વિભાગ અને જંગલના રક્ષક ગણાતા માલધારીઓ વચ્ચેની મિત્રતા જોવા મળી હતી. સ્ટેજ પર શ્રી નાથાભાઈ માલધારી વિશેષ સ્થાન આપી વન વિભાગે માલધારી સમુદાય પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વન વિભાગ અને જંગલ રક્ષક ગણાતા માલધારીઓ વચ્ચેની મિત્રતા જોવા મળી હતી. સ્ટેજ પર શ્રી નાથાભાઈ માલધારીએ વિશેષ સ્થાન આપી વન વિભાગ માલધારી સમુદાય પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માણદ વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ, એસીએફ શ્રી પી.એન. ચાંદુ, શ્રી એન.પી. લકુમ તેમજ ગીરના આરએફઓ સહિતના અધિકારીઓ ગણવેશમાં સજ્જ થઈ હાજર રહ્યા હતા. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, પર્યાવરણના સંરક્ષણ ક્ષેત્ર કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકાર મિત્રોને પ્રશંસાપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને પર્યાવરણના સંદેશા સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સામાજિક આગેવાનો, રહીશો, એનજીઓ અને મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી પર્યાવરણની સુરક્ષા એ જ આપણી જવાબદારી હોવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમને રાષ્ટ્રીય એકતા અને વન્યજીવ સંરક્ષણ પ્રબળ સંદેશ આપ્યો હતો. नमस्कार। जैसा कि आपको पता है कि 77वां गणतंत्र दिवस पूरे देश में बड़े हर्षोल्लास से मनाए जा रहे हैं, तो इसी के तहत गिरपुर वन विभाग धारी द्वारा अंबाडी सफारी पार्क में एक आयोजन किया गया था। इस आयोजन में गिर विस्तार में और इसके आजू बाजू रहते हुए खेडूत मित्र, मालधारी, मीडिया के पत्रकार और बाकी सारे आज्ञावान स्कूल के विद्यार्थियों, उनके शिक्षकों, सबको आमंत्रण दिया गया था। बहुत सरस कार्यक्रम हुआ। बच्चों ने बहुत अच्छी प्रस्तुतियां यहाँ पे दी और एक बहुत ही अच्छा संदेश देने की कोशिश की कि कैसे वन्य जीव विस्तार में हमें काफी तकीदारी से रहना चाहिए और सिंह जो हमारे सौराष्ट्र की शान है, उसमें यहाँ के लोग गौरव लेते हैं। इसी थीम के तहत ये 77वां गणतंत्र दिवस मनाया गया। इसमें लोक भागीदारी का काम करने वाले और वन्य संरक्षण के लिए काम करने वाले हमारे मित्रों को सम्मानित किया गया और ओवरऑल काफी सक्सेसफुल और सफलतापूर्वक एक आज का पर्व मनाया गया। ये राष्ट्रीय पर्व है, इसमें सबने अच्छे से भागीदारी दिखाई और ये हमारे लिए काफी हर्ष की बात है। जय भारत, जय हिंद। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.